જય શ્રી શ્યામ. મેજિકલ ટોટકામાં તમારું સ્વાગત છે. આ ટોટકાનો ઉપયોગ કરવાથી 100% નહીં પણ 110% લાભ થાય છે. જો તમે પણ કરશો તો જરૂરથી તમને પણ લાભ થશે. તો ચાલો જોઈએ. કેન્સર માટે, કેન્સર થયું હોય તો શું કરવું તેને મટાડવા માટે? તો 5 અલગ અલગ મીઠાઈઓ લેવી. કેટલી? 5 અલગ અલગ મીઠાઈઓ લેવાના. ધૂપનું એક પેકેજ લેવાનું. ધૂપનું એક પેકેજ. નાની ઇલાયચી 1 નંગ. નાની ઇલાયચી 1 નંગ. ગુરુવારે કરવું, સાંજના સમયે ખાસ. દિવસ અને રાત્રિની વચ્ચે બધી વસ્તુને ભેગી કરવી. વ્યક્તિની ઉપરથી એન્ટી ક્લોકવાઇઝ, ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિને કેન્સર થયું હોય તેના ઉપરથી એન્ટી ક્લોકવાઇઝ ઉતારીને પીપળાના વૃક્ષની નીચે મૂકીને આવવું. પાછળ વળીને જોવું નહીં અને આવીને હાથ પગ ખાસ ધોવા. કેન્સર જેવો રોગ થયો હોય તેના માટે ખાસ કરવું સાંજના સમયે, એટલે કે દિવસ અને રાત બંને વચ્ચેના સમયે. જય શ્રી શ્યામ.